પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જ રાજકોટના ભાવિ ભક્તોને આધ્યાત્મિક લાહો મળવાનો છે। ગાંધીનગરના સમદર્શન આશ્રમના ગુરુમાં સમાનંદ સરસ્વતીના શ્રીમુખે ભગવાન શિવની લીલાના પુનિત શ્રવણ માટે મહિમા મહાદેવનું સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે। રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર અને સમદર્શન આશ્રમના સાધકો દ્વારા તારીખ 25 થી 29 જુલાઈ દરમિયાન શિવ ભક્તિ પ્રવચન માળા યોજાશે। अब तक ની શુભેચ્છા મુલાકાતમાં કિશોરભાઈ કોટેચાએ આ અંગેની સમગ્ર માહિતી આપી હતી। રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર તથા કોટેચા પરિવાર કિશોરભાઈ કોટેચા અને કિશનભાઈ કોટેચા ના સંયુક્ત ઉપક્રમે આગામી 25મી જુલાઈથી 29મી જુલાઈ 5 દિવસ માટે સાંજે 4:30 થી 6:45 દરમિયાન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે મહાદેવનો મહિમા એક શિવ મહિમ સ્ત્રોત્ર ઉપર ગાંધીનગરના પૂજ્ય શમાનંદ સરસ્વતીજી જેમનો સમદર્શન આશ્રમ ગાંધીનગરમાં છે એ વ્યાસપીઠ પર બિરાજવાના છે અને એ 5 દિવસ સુધી આ મહાદેવના મહિમા વિશે પ્રવચન આપવાના છે। તો એના માટે આપણે બધાને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે બહોળી સંખ્યામાં આવો અને મહાદેવનો મહિમા સાંભળો। અને અમે એક વિશિષ્ટ આયોજન એ કર્યું છે આ દરમિયાન કે 5 દિવસ કથા પ્રવચન પૂર્ણ થયા બાદ અલગ અલગ જ્યોતિર્લિંગથી આવેલો પ્રસાદનું વિતરણ કરશું। એટલે જેમાં સોમનાથ, કાશી વિશ્વનાથ, મહાકાલેશ્વર, કેદારનાથ વગેરે જગ્યાએથી પ્રસાદ આવવાનો છે। તો દરરોજ એ પ્રસાદીનું પણ અમે પ્રવચન પૂર્ણ થયા બાદ વિતરણ કરવાના છે। તો મોટી સંખ્યામાં લોકો લાભ લે એવી અમારી વિનંતી છે। ગુરુમાં સમાનંદ સરસ્વતીજી એક ખૂબ જ વિદ્વાન અને સનિષ્ઠ આચાર્ય સંન્યાસીની છે। એમને સાંભળવા એક લાહવો જ છે। એમને પોતે ખૂબ ઘનિષ્ઠ તપશ્ચર્યા કરી છે હિમાલયમાં, મંડેરી, ઉત્તરકાશી, અને એમની એટલી સરળ અને સહજ રીતે બધી વાતો હોય છે અને આપણા જીવનમાં રોજે રોજના જીવનમાં સીધી લાગુ પડી જાય એવી વાતો હોય છે। એટલે બધા ખાસ આવો ને એકવાર સાંભળો। રાજકોટમાં પહેલી જ વાર આ સત્સંગ થાય છે। 27 વર્ષથી ગાંધીનગરની પ્રજા તો ખૂબ લાભ લે છે ઉપનિષદો, ગીતાજીના સત્સંગોનો। રાજકોટમાં પહેલી જ વાર છે, તો બધા આવો અને લાભ લ્યો। ગુરુમાની એક જ ઈચ્છા હોય છે કે સત્સંગમાં લોકો જોડાય વધારે, તો ખાસ આપ લોકો પધારો। આ ઇવેન્ટ આપણે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં રાખ્યો છે। ત્યાં સારી સીટિંગ કેપેસિટી છે, પણ આપણા પ્રસંગ બધાય માટે આ ખુલ્લો રાખ્યો છે। એટલે વહેલા તે પહેલા ધોરણે બેસવાનું રહેશે બધાને। એટલે બધાય આવો, લાભ લ્યો, અને હું શ્યોર છું કે પહેલા દિવસ આવશે અને બધાને બહુ મજા આવશે।